Namaskar. હું છું Dr. Rekha from Mumbai. Today I am talking about the benefits of Chyawanprash. Winter is coming, so we should start Chyawanprash for our health. ચ્યવનપ્રાશમાં આમળા મેઇન છે કે જે વિટામિન સીથી ભરપૂર છે. વિટામિન સીથી કફ એન્ડ કોલ્ડ, થ્રોટ ઇન્ફેક્શન એ બધું એમાં બહુ સારું પરિણામ આપે છે. Name of Chyawanprash, there are two words are there. One is Chyawan and second one is Prash. Chyawan is coming from the Chyawan Rishi. ચ્યવનપ્રાશમાં ચ્યવન અને પ્રાશ એ બે શબ્દોથી બનેલું છે. ચ્યવન ઋષિ હતા કે જેમણે પોતાની જે એજમાં જે વીકનેસ થતી હતી એના માટે એમણે ચ્યવનપ્રાશ બનાવ્યો હતો. એમનું પોતે સેવન કર્યું હતું અને એનો બેનિફિટ્સ એમને મળ્યો એટલે એમણે લોકોને કીધું કે આ ચ્યવનપ્રાશ લેવાથી તમારો હેલ્થમાં બહુ જ બેનિફિટ્સ થાય છે. ચ્યવનપ્રાશનું દરરોજ સેવન કરવાથી જે કફ રિલેટેડ જે ડિસીઝીસ હોય છે જેમ કે કફ એન્ડ કોલ્ડ, થ્રોટ ઇન્ફેક્શન, હેડએક એ બધામાં બહુ સરસ રિઝલ્ટ આપે છે. ચ્યવનપ્રાશમાં આમળા સિવાય જીવનીય ગણની ઔષધિઓ જીવંતી, વૃષભક, મેદા, મહામેદા, હૃદય ઔષધિઓ જેમ કે અર્જુન, અશ્વગંધા, શતાવરી આ બધા એટલી બધી ઔષધિ છે કે જે આપણા હેલ્થને એકદમ સારું રાખે છે. ચ્યવનપ્રાશમાં પ્રક્ષેપ દ્રવ્ય જે હોય છે તેના સેવનથી આપણને જે કફજ રોગો હોય છે જે વિન્ટર સિઝનમાં મેઇનલી નાના બાળકોને વધારે થતા હોય છે, તો જો ચ્યવનપ્રાશનું સેવન રેગ્યુલર કરવામાં આવે તો બાળકોને આ ડિસીઝ થતા નથી. એના ડોઝ વિશે ઘણા બધા ક્વેશ્ચન પૂછે છે કે કેટલો ડોઝ લેવો જોઈએ. તો એડલ્ટ્સ લોકોને 1 કે 2 ટેબલ સ્પૂન લેવું જોઈએ અને બાળકોને ડૉક્ટરની સલાહ પ્રમાણે એને ડોઝ આપવો જોઈએ. ચ્યવનપ્રાશ ક્યારે લેવો જોઈએ? ચ્યવનપ્રાશ બને તો સવારે લેવો જોઈએ, પણ પ્રકૃતિ પ્રમાણે પણ તેનો ટાઈમ અલગ અલગ હોય છે. પુરુષ વ્યક્તિઓ હોય એટલે કે જે થીન વ્યક્તિઓ હોય એને બોડી વધતું ના હોય તો ચ્યવનપ્રાશની સાથે દૂધનું સેવન કરવું જોઈએ. ઘણા લોકોને પ્રશ્ન થશે કે ક્યારે લેવું જોઈએ ચ્યવનપ્રાશ. આમ તો વહેલી સવારમાં લેવું જોઈએ, પણ પ્રકૃતિ મુજબ પણ તમે ડૉક્ટરની સલાહ અનુસાર એનું સેવન કરી શકો છો. કેમ કે કફ પ્રકૃતિના લોકો હોય તેમને સવારે અને રાત્રે બેસ્ટ છે, વાત પ્રકૃતિના લોકોને રાત્રે બેસ્ટ છે અને પિત્ત પ્રકૃતિના લોકોને સવારે એ સારો ટાઈમ કહેવાય. જે શરદી, ખાંસી, થ્રોટ ઇન્ફેક્શન એ જે બધા હોય છે એમાં ચ્યવનપ્રાશ બહુ સારું રિઝલ્ટ આપે છે. જ્યારે શિયાળો ચાલુ થઈ જાય ત્યારે બધાએ ચ્યવનપ્રાશનું સેવન કરવું જોઈએ. ચ્યવન ઋષિએ એ ટાઈમમાં બેનિફિટ્સ લીધેલા એવી રીતે આપણે પણ નોટ ઇન વિન્ટર સિઝન, ઇન એવરી સિઝન વી શુડ ટેક ચ્યવનપ્રાશ એવરી ડે. વાત પ્રકૃતિ અને કફ પ્રકૃતિના લોકોએ ચ્યવનપ્રાશ બધી સિઝનમાં લે તો વાંધો નહીં, પણ પિત્ત પ્રકૃતિના વ્યક્તિઓએ ડૉક્ટરની સલાહ અનુસાર લેવું જોઈએ. નાના બાળકોને પણ ચ્યવનપ્રાશ આપવું જોઈએ, પણ તેના ડોઝ માટે ડૉક્ટરની સલાહ જરૂરી છે. ચ્યવનપ્રાશ એક રીતે રસાયણનું કામ કરે છે અને એ તમારા બોડીનું ડિટોક્સિફિકેશન કરે છે. ડિટોક્સિફિકેશનથી તમારું બોડી હેલ્ધી રહે છે અને જે વિન્ટર સિઝનમાં જે કફ એન્ડ કોલ્ડ, રનિંગ નોઝ એ જે બધા ડિસીઝીસ થાય છે તેમાં બહુ ફરક પડી જાય છે. ચ્યવનપ્રાશમાં મેઇન છે આમળા છે. આમળાની અંદર પ્રચુર માત્રામાં વિટામિન સી છે. વિટામિન સીના સેવનથી તમને શરદી, ખાંસી, કફ એન્ડ કોલ્ડ એ બધું એમાં બહુ જ રાહત મળી જાય છે. એવરીડે ચ્યવનપ્રાશનું સેવન કરવાથી મલ્ટીવિટામિન જેવો બેનિફિટ્સ મળે છે. સો વી શુડ ટેક ચ્યવનપ્રાશ એવરી ડે. તો 12 માસ ચ્યવનપ્રાશનું સેવન કરો અને હેલ્ધી રહો. થેન્ક યુ.